વિડિયો પૂરેપૂરો જોજો, તમને ખૂબ જ મજા આવશે. મને ટ્રેનની અંદર ખૂબ જ ઠંડી લાગી રહી હતી, એટલે હું બે કાળા મજૂરની વશમાં જઈને બેસી ગઈ અને તેની સાથે વાત કરવા લાગી. થોડીવાર પછી અંધારું થયું અને પછી તે બંનેએ મને મારી સાથે નમસ્કાર મિત્રો, મારું નામ ધીરજ છે અને હું ગુજરાતમાં એક નાના એવા ગામમાં રહું છું. મારી ઉંમર 30 વર્ષની છે. આ બનાવ મારી પત્ની સાથે બન્યો હતો. મારી પત્નીનું નામ સીમા છે અને તેની ઉંમર 28 વર્ષની છે. તે જોવામાં ખૂબ જ સુંદર છે અને આ એક સત્ય ઘટના છે જે અમારા પતિ પત્ની સાથે બની હતી. અને આ ઘટના પછી અમે બંને ખૂબ જ ખુશ થઈ ગયા. મારા નવા લગ્ન થયા હતા. અમે ખૂબ જ એન્જોય અને મોજ મસ્તી જિંદગી જીવતા હતા. લગ્નના 6 મહિના પછી અમે બંને એક દિવસ ટ્રેનની લાંબી મુસાફરી માટે નીકળ્યા. સાંજના લગભગ 6 વાગ્યે અમે ટ્રેનની અંદર ચડ્યા. આજે અમારી ટ્રેન આખી રાત કાઢવાની હતી અને ટ્રેનમાં ખૂબ જ ભીડ હતી. અંદર બેસવા માટે કોઈ સીટ ઉપર જગ્યા ન હતી. અમે થોડી વાર માટે ઊભા રહ્યા. પછી અમે સ્લીપર કોચમાં પહોંચી ગયા. તે દિવસે મારી પત્નીએ સુંદર મજાની બ્લુ કલરની સાડી પહેરી હતી અને તેની અંદર તે રોકેટ બોમ્બ લાગી રહી હતી. ટ્રેનમાં ઘણા મુસાફરોની નજર તેની ઉપર હતી. અત્યારે ઠંડીની મોસમ ચાલી રહી હતી. થોડી વાર પછી અમે ટ્રેનમાં બેસવા માટે થોડાક જગ્યા હોય તે જગ્યાની અંદર એક વ્યક્તિ જ બેસી શકે એમ હતું. મેં મારી પત્નીને કહ્યું કે તું તે સીટ ઉપર બેસી જા. તો મારી પત્નીએ મને કહેવા લાગી કે તમે થાકી ગયા છો એટલે તમે બેસી જાઓ. તેની સામે 2 કાળા રંગના બિહારી મજૂર બેઠા હતા. તેની ઉંમર લગભગ 30-32 વર્ષની હશે. મેં તેને કહ્યું, શું તમે મારી પત્નીને તમારી સીટ ઉપર બેસાડવા માંગો છો? તો તેણે કહ્યું, હા, તમે અમારી સીટ ઉપર બેસી શકો છો. અમે બંને એક્ઝિટ કરીને સૂઈ જઈશું. મને તે મજૂર સારા સ્વભાવના લાગ્યા એટલે તે ખુશ થઈ ગયો અને મારી પત્ની પણ ખુશ થઈને તેની સીટ ઉપર બેસી ગઈ. જેમ જેમ રાત આગળ વધી રહી હતી તેમ તેમ ઠંડી ખૂબ જ વધી રહી હતી. બારીમાંથી આવતી ઠંડી હવાઓને લીધે ક્યારે મને ઝોકું આવી ગયું ખબર જ ન પડી. રાતના લગભગ 10 વાગ્યા મારી આંખ ઉઘડી ત્યારે ટ્રેનની અંદર સન્નાટો હતો અને તેની વચ્ચે મને ધીમે ધીમે અજીબ અવાજ આવી રહ્યો હતો. પહેલાં તો હું કાંઈ સમજી ન શક્યો. મારી નજર સામે ઉપર સીટ ઉપર ગઈ તો હું એકદમ ડરી ગયો, કેમ કે મારી પત્ની તે મજૂરની સાથે ગજબની રમી રહી હતી. આ જોઈને મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને આ નજારો જોઈને હું હેરાન પણ થઈ ગયો. મારી સાથે આ શું થયું છે? મારી પત્નીને આજે શું થઈ ગયું? તે મને ખૂબ જ પ્રેમ કરતી હતી અને આજે તે 2 અજાણ્યા મજૂરોની સાથે ઢીંગા મસ્તી કરી રહી છે. આ વાત મારી સમાજમાં આવતી નહોતી. તેને જેવી સંસ્કારી મહિલા જે મારાથી પણ શરમાતી હતી તે આજે આટલી બધી કેમ પાગલ થઈ ગઈ છે? જો ગુચ્છામાં આવીને જોરથી બોલું તો બધા લોકો જાગી જાય, એટલે હું ચૂપ રહ્યો અને મારી છાતી ઉપર પથ્થર રાખીને એમ જ જોતો રહ્યો. થોડી વાર પછી તેની રમત પૂરી થઈ. બંને મજૂર થાકીને સૂઈ ગયા. મારી પત્ની બાથરૂમ જોવા માટે બાથરૂમ તરફ જવા લાગી. હું પણ તેની પાછળ ચૂપચાપ ચાલવા લાગ્યો. તેને ખબર ન હતી કે હું તેની પાછળ આવી રહ્યો છું. જેવો તેણે બાથરૂમનો દરવાજો ખોલ્યો તો હું પણ તેની સાથે અંદર જતો રહ્યો અને મેં દરવાજો બંધ કરી દીધો. તે મને જોઈને ડરી ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેના
વાળ અને કપડાં અસ્તવ્યસ્ત હતા. તે મને જોઈને જાણી ગઈ કે મને બધી જ ખબર પડી ગઈ છે. મને સિપકીને રોવા લાગી અને કહેવા લાગી કે પ્લીઝ મને માફ કરી દો. મારે તે બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું અજાણતા શું કરી બેઠી મને કંઈ ખબર ન પડી. મને તેની ઉપર દયા આવવા લાગી. મેં કહ્યું તું ચૂપ થઈ જા અને જે થયું છે તે મને બધું જણાવ, તો હું તને કંઈ પણ નહીં કહું. તેણે રડતા રડતા મને બધી જ વાત જણાવી. મેં તેને માફ કરી દીધી અને અમે બંને બહાર આવ્યા. બહાર આવીને જોયું તો મજૂર ત્યાં ન હતા. મને લાગ્યું કે તે ડરના લીધે જતા રહ્યા છે. પછી આખી રાત અમે બંને તે સીટ ઉપર સૂઈ ગયા. મેં મારી પત્નીને કહ્યું, આ બધું કઈ રીતે થયું તે મને જણાવો. તો મારી પત્ની હસતા હસતા બોલી, જ્યારે આપણે ઘરે જઈશું ત્યારે હું તમને બધું જણાવીશ. ટ્રેનની સફર પૂરી કરીને અમે બંને ઘરે આવી ગયા. પછી તેણે સાંજે મને આખી વાત જણાવી. તે કહેવા લાગી, જ્યારે હું તેની સીટ ઉપર ચડી તો એક મારો હાથ પકડીને મને ચડાવવામાં મદદ કરી. આ બધું તમને અંધારામાં લીધે દેખાતું ન હતું. તેણે મને હાથથી સહારો આપ્યો અને હું ઉપર ચડીને તે બંનેની વચ્ચે બેસી ગઈ. થોડીવાર પછી જ્યારે તમે સૂઈ ગયા તો મજૂર મારી સાથે વાત કરવાનું શરૂ કરી દીધી. તે મને કહેવા લાગ્યો કે તમે ખૂબ જ સુંદર છો. મેં તેને કહ્યું, આવું ન બોલો, મારા પતિ સાંભળી લેશે તો. અમારી વાત સાંભળીને તેણે મારા દિલની વાત જ જાણી લીધી અને ફરીથી કહેવા લાગ્યો કે સાચું કહેશે ભાભી, મેં તમારી જેવી ખૂબસૂરત મહિલા જોઈ નથી. મેં તેને કહ્યું, હવે તું મને કેટલું માખણ લગાડીશ. તે બંને મારી સાથે મીઠી મીઠી વાતો કરવા લાગ્યા. મને પણ ઠંડીમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો. હું તે બંનેની વચ્ચે બેઠી હતી અને પછી એ બધું થયું જે તમે વિચારી રહ્યા છો. તેની વાત સાંભળીને મને કોઈ અફસોસ ન હતો. આજે અમે પતિ પત્ની એકબીજાને ખૂબ જ મોહબ્બત કરીએ છીએ અને ખૂબ જ ખુશ છીએ. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ કે ધર્મ કે જાતિ સાથે કોઈ સંબંધ નથી. આ વિડીયોને ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ધન્યવાદ. ફરી વખત તમને વિનંતી છે કે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. મળીશું નવા વિડીયોમાં.